જયમાળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. આજે પરમ પૂજ્ય માળીના જીવનની પ્રેરણાત્મક વાતો કરવી છે. શરૂઆતથી જ એમનું જીવન પરોપકારી રહ્યું છે. ભલે સામાન્ય કુટુંબમાં જન્મ્યા છે, પણ વિચારો અસામાન્ય છે. પૂજ્ય માળીએ પોતાના જીવનની અંદર પરોપકારી કાર્યો કરવાનો જે સંકલ્પ લીધેલો, આપણે ત્યાં કહેવાયું છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. માણસના જીવનની અંદર પરોપકારી કાર્યો હંમેશા કરતા રહેવા જોઈએ, પણ કાર્યો કરતાં કરતાં ક્યારે પણ એનું અભિમાન ના આવવું જોઈએ. પૂજ્ય માળીના જીવનની અંદર જો આપણે ડોક્યુ કરશું તો ખબર પડશે. હું વાત કરવા માગું છું એમના જીવનની 1961ની આ વાત છે. પૂજ્ય માળી કહેતા કે એવો પરસાતજથી નીકળીને પોતે કામ ધંધા માટે બહુ બધે ફર્યા અને એમને ત્યાં નોકરી મળી રાજસ્થાનના ઉદયપુરની અંદર. ઉદયપુરમાં એક કારીગર તરીકે એમણે કામ કરવાનું થયું. 45 રૂપિયા એમનો પગાર. તમે વિચારજો, 45 રૂપિયાના પગારમાંથી પણ દર રવિવારે સાયકલ ભાડે લેવાની અને સાયકલ લઈ અને ટીબીની બડી હોસ્પિટલ ત્યાં આગળ આવેલી છે, ખૂબ બહુ મોટી હોસ્પિટલ છે, ત્યાં જવાનું અને જે તે દર્દીઓ હોય એમને ફ્રૂટ્સ અને દૂધ વગેરે જે તો ઉપયોગી હોય તે વસ્તુ પોતાના ખર્ચે લઈ આવવાની અને આપવાની. વ્યક્તિ નાનો હોઈ શકે, પરિસ્થિતિ પણ નાની હોઈ શકે, પણ એના ઉચ્ચ વિચારો જે છે એ માણસને હંમેશા પ્રેરણા આપતા હોય છે. મારે તમારે પણ આમના પૂજ્ય માળીના જીવનમાંથી આ વાત લેવાની છે. મારે એ વાત કરવી છે કે નાનપણથી જ જેમનું પરોપકારી જીવન રહ્યું છે, ખિસ્સામાં પૈસા ઓછા હોવા છતાં પણ બીજાની સેવા કરવાનો જેનો સંકલ્પ રહ્યો હોય, તે પૂજ્ય માળીએ જે દર્દી નારાયણની ત્યાં જે સેવા કરી અને સેવા કરતાં કરતાં પછી ખેડાની અંદર આવ્યા પછી એમણે એક સંકલ્પ કર્યો કે મારે પણ જેટલા પણ દર્દીઓ ટીબીના છે એમને ફ્રીમાં મફતમાં માખણની સેવા પૂરી પાડવી છે. ગઈકાલે જે આપણે વાત કરતા હતા ને કે શિવ અભિષેકમાં હજારો લાખો લીટર દૂધ એકઠું થાય, એમાંથી વલોણું કરવામાં આવે, જે માખણ નીકળે તે ટીબીના દર્દીઓને આપવા માટેનો સંકલ્પ માળીએ લીધેલો. અને એ જ કાર્ય પૂજ્ય માળીએ ટીબી હોસ્પિટલ માટે દર્દીઓને પૂજ્ય માળી અને તેમના ધર્મપત્ની પૂજ્ય ભગવતીબા બંને આ સંકલ્પને શરૂઆત કરી. તો કેવડું મોટું એમનો વિચાર, કેવડી મોટી એમની વાત. વાતો બહુ બધી છે, વિશેષ વાતો કરતા રહીશું. ટૂંકમાં જ હું વાત કરવા માગું છું કે ક્યાં બડી હોસ્પિટલ તેમણે ત્યાં આગળ 45 રૂપિયાના પગારમાંથી સંકલ્પ કરી ભાડાની સાયકલ લઈ અને દર્દીઓની સેવા કરવાનો સંકલ્પ લીધેલો. એ જ વાત પૂજ્ય માળી 6 માઇલ જે અહીંયા હોસ્પિટલ ટીબીને આવેલી, ત્યાં પૂજ્ય માળી અને ભગવતીબા પણ સેવા માટે જોડાયેલા. ત્યાં આગળના લોકોના વહીવટી તંત્રોના કારણે પછી થોડીક એવી વાત થઈ કે તમારે માસ્ક પહેરવાનું, ગ્લોવ્સ પહેરવાના, તમારે આ રીતે જ આવવાનું, આ નિયમો વિરુદ્ધ નહીં આવવાનું. ઘણી બધી બહેસ પછી પૂજ્ય માળીનું મન તૂટવા લાગ્યું કે હું આટલું બધું નિસ્વાર્થ સેવા જ કરવી છે, મારે કોઈ પાસે કશું લેવું નથી. અને પછી મનોમન માં ભગવતી મેલડી માને પ્રાર્થના કરી. સાહેબ, તમે નહીં માનો, આજે પરમ પૂજ્ય માળીની એ પ્રાર્થના ત્યાં સુધી પહોંચી કે ખેડાની અંદર છગનપુરા પાસે એમના આવેલા ખેતરમાં ફાર્મમાં શ્રી મેલડીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયું. કરોડો રૂપિયાના ખર્ચે આજે એ હોસ્પિટલ નિર્માણ પામી અને એ કાર્યરત છે, જેમાં દેશ અને દુનિયાભરના લોકો ત્યાં આગળ સેવાર્થે અને પોતે દર્દી નારાયણો ત્યાં આગળ સારવાર લઈ રહ્યા છે. તો મારે તમને એ કહેવું છે કે એક સામાન્ય વ્યક્તિનો અસામાન્ય વિચાર, એક સામાન્ય વ્યક્તિનો અસામાન્ય પ્રયત્ન, એક સામાન્ય વ્યક્તિની શ્રદ્ધા અસામાન્ય બનીને દેવો પણ એમની વહારે આવી અને આવું કાર્ય કરી શકતા હોય તો પૂજ્ય માળીના જીવનમાંથી આપણે પણ પરોપકારી કાર્યો કરવાની પ્રેરણા લઈ આપણા જીવનને ધન્ય બનાવીએ અને શ્રી મેલડીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ જે પામી છે અને કાર્યરત છે
તેને પણ આપણે એક વખત મુલાકાત કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ.